રામ રામ સીતારામ. જો અહીંયા દીનુ બાપુની આવ્યા અમે ખંભારા. રસ બનાવવાનું મશીન છે. જો હમણાં બનાવશો કાં દીન બાપુ? રસ કેટલા વાર હાલે પછી દીન બાપુ? રસ 2 વાર સુધી હાલે. આમાં ભરેલો હોય ક્યાંય કે નથી? અહીં નથી. તો આપણે ઓલો રસ નથી ઘરે ખાતા. હું વિડીયોમાં કહી કે હું બતાવું હું ખાઉં તે તો અહીંયાથી લઈ જાઉં. જો આ મશીન છે. એને આ મશીન છે. આ રસ કાઢવાનો આ છે એ બનાવવાનું હે. જો આ છે એ રસ કાઢવાનું હે ને આ રસ બનાવવાનું. પછી આ ઠંડો કરવાનો. એ ઠંડો કરવાનો. બોટલ ભરવાની. આમાંથી બોટલું ભરે. જો ત્યાં પછી ઘોડાઓને ખાવાનું રાખ્યું. આમ માંડવીને પાલો હે યાર. માંડવીને પાલો છે. પછી ચણાને ખારી હોય. દિનબાબુ કેટલા રૂપિયાની બોટલ વેચો? બોટલ નું 150. 150. એને 150 ની એમ બોટલ વેચે. એમાં શું છે આમ? આમાં છે ને હા ચણાનું ચણાનું ઓલું કેવું જવ આ ક્યાંથી લઈ જતા? અહીંથી પોરબંદર ઝાડે કેની ભાઈ? ઓલો ભાઈ આપણે પૂજા ટ્રેનિંગ કંપની છે ને ત્યાં 35 રૂપિયા લે. જવ જ જડે. હા જો આમાં ઘોડાઓનું બધાનું ખાંડ છે. આમાં ખોળ હતો. ખોળ ને એ બધું. આમાં સણા છે. જો ઘોડાઓ માટે સણા રાખ્યા. આમાં જવ રાખ્યા. જવ 35 રૂપિયા ભરડેલા મળે. દિનબાબુ આપણે ભૈડાવવા પડે. તો પછી અહીંયા બગીચો હે આમ બતાવીએ. બાપુજી આવો આમ. બાપજી મશીન છે કેરીને રસ બનાવવાનો. આમ તો જરાક વિડીયો બનાવીએ તમે જોઈ આવો. અહીંયા ગીર ગાયું રાખ્યું. ખંભારા હે અમારે ત્યાં. મહારાજી કીએ બાપુ કીએ અને બનાસકાંઠામાં બાપજી કીએ. જો ગીર ગાયું છે. ગાયું મસ્ત હે. ગાયું મસ્ત હે. તો આ હોડકી પૌરું પારી એમ. અને ખંભારા આપણે દીનુ બાપુ હે મહારાજ. ત્યાં જો બંગલો બનાવ્યો. તમને ઘોડિયું બતાવું. અહીં આ લક્ષ્મી કદમ હે. ઘોડી ઊભી એના કે લક્ષ્મી કદમ હે. જબરી છે ઘોડી. પછી આ 2 અહીં છે. 2-3 પગવારી છે. આ એની વસેરી છે. જો લક્ષ્મી કદમની બાજુમાં ઊભીની વસેરી છે. આ તો ઘોડી છે મોટી ને આ વસેરી છે નાની. વરાદીની હે. જો એને કે આ વરસદીની હે. એ વરાદીની. પછી આ ઘોડી છે. આ હાઈડમાં જબરી રોજી જેવી છે. આ બગીચો હે. જો અહીંયા એક વાસળો બાંધ્યો ને બગીચો. હમણાં કેરીઓ પાકશે. કેરી ઘણી બધી છે. જો આમ એને કે કેરીયું પાકશે. ને આ ઓર્ગેનિક કેરીયું હોય. આપણે અહીંયા કેરીયું લેવા આવીએ પાકે ને એટલે બહુ જોરદાર કેરીયું થાય. બગીચો ઘણો બધો 22-25 વીઘાનો બગીચો છે. આ સિક્કોડી છે. પછી અહીંયા ઘોડી છે નોકરી છે ને. અહીંયા એક નોકરી છે. આ કોરા રોજી બાંધી. આ બધી જો આમ નીચે બાંધ્યું ગમાંડ હે. બગીચો બહુ મજા આવી ગઈ. આમ ટાઢર બાઢર ને ઘણી પાણી હાલે. તો યાર ને કે આમાં પાણી ચાલુ હે. દીનુ બાપુની ગાડી અહીંયા પડી ને વાછડો જો આમ અટવાય રહ્યો. હજી આપણે આમ આગળ તમને બતાવીએ. ઘોડીને વસેરી છે અંદર. અહીંયા બધું જો દીપડાની ફાર લાગે એટલે બધું પેક રાખવું પડે. આમ ગેટ છે સામે. આ દીનુ બાપુના મકાન છે. બંગલો છે અહીંયા. આ બાજુ તમને ઘોડી છે કે અહીંયા પાણી પી આવવાનું હોય બધું. ટાંકો બાકો. અને અહીંયા ઘોડી છે. વસેરીની ઘોડી છે અંદર. જબરી ઘોડી છે હાઈડવાળી. એને બતાવીએ તો. અને કે 63 ને આજુબાજુ જબરી ઘોડી છે. વસેરી હે નાની. 15 દિવસની હે વસેરી. દીનુ બાપુ આમ બનાસકાંઠામાં ક્યાંકથી લઈ આવ્યા. જબરી હે ઘોડી હાઈટ બાઈટને. આ જો એના ઓલા છે ખાણીયા બનાવેલા. પાણી અંદર આવે લગભગ પીવાનું એમ ખુલ્લું. આમ ઘણા છે ખાણીયા બનાવેલા. જો એના કામ છે. રૂમો બનાવેલા ઘણા બધા. 1 2 3 ને 4 5 છે.
આ બાજુ જો આમ કેરીનો બગીચો છે મોટો બધો. આ બાજુ અમારે દીનુ બાપુ. જોયાનો જોઈ લ્યો કે હા દીનુ બાપુ. કેટલા વર્ષથી દીનુ બાપુ? 71 71 વર્ષ થયા. જોઈ લે આમ કોઈ ના કે 71 વર્ષ થયા. અમને બાજુ ઊભા જ થાય કે અહીં થયા. આ પાસે બગીચો જો આ બધી કેસર કેરી છે. દીનુ બાપુ કેરી પાકશે આ તે પછી લેવા આવીએ? 20-25 દિન વાર લાગે. હજી 20-25 દી લાગશે. એને જો આમ 20-25 દી થાય બગીચો ને. જો આ બધા પેડા છે રૂમ બનાવેલ. દીન બાબુ આમ દીપડો આવે હલો આમ પેક રાખવું પડે. જો ઓકે હાલ નામ હું તમારું એને આમ પેક રાખવું પડે. આ બધા આમાં કે દીપડો આવે એને અહીંયા દીપડો આવે ખરી. જંગલ છે ને એટલે અહીંયા છે. જો આ રૂમ અહીંયા પણ રૂમ છે મોટા બધા 2-3 રૂમ છે. એ તમને જરાક બતાવી દઈએ આપણે. હા તો એ ક્યારે 3-4 ઘોડીઓ રહી જાય. 4 આમાં બાંધતા છે. બહુ મોટો બધો કંઈ નહીં ને બાપુ. આમાં તો 4 ઘોડીઓ રહી જતી છે. આમાં તો 4 રહી જાય. આ બધાને રાતે બધાને અંદર બાંધવા પડે ગાયોને ને બધાય. એટલે દીપડો આવે ગમે ત્યારે. હમણાં 2 દી પહેલા વાડીમાં આવ્યો એમ. તો એમ દીપડા ઘણા બધા હમણાં બહુ આવે છે. હમણાં ઘણા. તો આમ સિંહ આવે કે સિંહ તો હજી નથી આવતા? સિંહ આવે ક્યાંક કડી આવે. કારક સડી આવે. આ દીપડા તો હમણાં જ આવ્યા હતા 10-12 દી પહેલા. ઘોડા કેટલા છે દીનું બાપુ આપણે? 7 કેટલાક વર્ષથી રાખવા? રાખી 30 વર્ષ. 30 વર્ષથી રાખે. જો આમ દીનું બાપુ ઘોડા એને ઘોડીયું રાખે 30 વર્ષથી. ઘોડા તો નથી રાખતા? પહેલા રાખતા ઘોડા. પહેલા ઘોડા રાખતા એમ? કયો ઘોડો હતો તમારી માં રહેતા? તો ઘોડાનું નામ નથી. રોગો ઘોડો નાગરાજ જ હતો. નાગરાજ. હા હું નાગરાજ નાગરાજનો વસેરો હતો. કા કુંડો હતો એને. એ બસ કલ્યાણ એ તમારી ઘોડીનો જ હતો ને? તમે વસેરો લઈ આવ્યા હતા? ઘોડો લીધો હતો. હા લીધો તો ભમોદરાથી. ભમોદરાથી. તો આ મારી પાસે નાગરાજ છે એનો દીકરો જ હતો. તો કુંડો નામ હતું. બીજો ઘોડો એ આ નાગરાજનો વસેરો નતો? આ ભરતભાઈ વાળા નાગરાજનો જ હતો ને? હા એટલે એ ભરતભાઈ વાળો જ મેં લીધો ને. કુંડો પેલા હતો એમ કહો. હા કુંઢો પહેલાં હતો. પણ એને કે મથલ તો આ પોપટને ને આપણે ઓલો થઈ ગયો એ જ નાગરાજ ને? એને એ જ નાગરાજ ને. એ આ મારી પાસે નાગરાજ છે એનો જ દીકરો હતો ને? અને એ તમે ક્યાં ગામથી લઈ? હા ઘરની ઘોડી હતો તમારે. હા એ તો મેં કીધું હરદાભાઈ ની હતો પેલા એ ઘોડો. હા હરદાભાઈ ને હું દેખાડી. હરદાભાઈ ને કેટલા? એ તો ઘણા વર્ષ થઈ ગયા. કેટલા વર્ષ થયા દીન બાપુ? લગભગ 20 વર્ષ થઈ ગયા. 20 વર્ષ થઈ ગયા. તે દિવસે બતાવીએ કારણ કે નાગરાજ દીધો ને ભરેથી આપણે તેથી કીધું રમભાઈ કે લગભગ 22 વર્ષનો હોય ઘોડો. એટલે 20 વર્ષ થઈ જ ગયા હોય. એ તમે ઘોડી હરદાભાઈ ને બતાવી આવ્યા હતા રાણાભાઈ. કારણ કે હરદાભાઈ જો એમ નાગરાજ આપણો નાગરાજ છે ને એનો પચકલ્યાણ વસેરો બહુ ભરી હતો. કારણ કે કેટલી હાઈટ કેટલી છે એની વસેરાની? 62 હતી અંદાજ. આ તેથી માપતા ક્યાં? સિસ્ટમ જ નથી. પણ હતો કેતા બહુ ભારી વસેરો એવું. હા ભાઈ એવાને જો અહીં દીનું બાપુ હોય ખંભારા ના હોય. આગળ જોતા રહેજો વિડીયા. બીજું હું જો અમારે અહીંયા બનાસકાંઠામાંથી આવ્યો વડિયા. વડિયા ગામ કેવું? વડિયા ગામ છે જસરાની બાજુમાં. જસરા કેટલું છે બાપજી? 40 કિલોમીટર. દશરથગીરી બાપુ હે આપણે ત્યાં. એને કે મહારાજ કે બાપજી કે ત્યાં તો એના બાપજી કે કેમ બાપજી આપણે ઘોડા ને બળદુન રામભાઈ ઠઠારા બંધ છે હો. સારું રજવાડું કહેવાય. એને કે બળદુન ઘોડા ગાયું ખૂટ બળદ તમારા જો ગમે દુનિયામાં જોડી આવા બળદોની ના મળે. આવા ખૂંટ આવી ગાયો જો આપડા મહાકાલ ખૂટ છે. ઘોડા આ મહાકાલ ખૂંટ તમારો. હા મેડમ નંબર લાવ્યો છે ને? હા મેડમ નંબર લઈ આવ્યો. એને કા નંબર લઈ આવ્યો. અને આ બળદ આ જો બળદું આપડા આ કાંકરેજ છે. હા કોકરેજ બળદ જો 2 બળદ જોડવા છે. અરે હા અને આ પણ જોડો. અરે જોડવા છે. જો એ બાપજી જાય બાજુમાં તો ના તમે વયા જાવ. 4 બળદ જો વાળતા. આ જોડવા. આ જોડવા છે. જો હા 2 બળદ એ જોડવા છે ને 2 બળદ આરે જોડવા છે. આવા મેં દુનિયામાં ક્યાંય 2-4 બળદોની જોડી નથી જોઈ. એવી નથી જોઈ. એક માના 2 બળદ એટલા એમ. હા બરાબર. રામભાઈ બાકી ઠઠારો છો રામભાઈ નો બાપુ. હા હવે પૈસા હોય તો શું કામ ના બાપજી? જો પૈસા ન કરવું. સાચી વાત છે. પૈસા તો નકે રામભાઈ કોઈ આઈને ઘરમાં થોડું જુએ છે. ઘરમાં કે બેંકમાં થોડા જવું. હા રજવાડું જુએ ને તમારું એટલે બેંક બેલેન્સ કોઈ ચેક નથી કરતું. હા
અત્યારે તમારે 100 વીઘા જમીન, હા પછી આવા બળદ, આવા કુંટ, અને આવી જોડી, તમે આવા બબે ટ્રેક્ટર પડ્યા, તમે બળદ અત્યારે ના રાખો તો રોમભાઈ ચાલે એવું છે. હા, હા. તમે સંસ્કૃતિને માનવા વાળા માણસ છો, હા અને તમે બળદને માન આપો છો, ગાયને માન આપો છો, તમે આખું ગાયનું ધન રાખો છો. જુઓ, હા કાંકરેજ ગાયનું ધન છે, 2 ખૂંટ છે અંદર, પછી ગીર ગાયનું ધન છે, એમાં 2 ખૂંટ છે તમારા, 4 બળદ છે મસ્ત, 2 ટ્રેક્ટર છે, બહુ સારું છે, 3 દીકરા છે. હા કઈ ઘટે નહીં, ભગવાને ઘણું દીધું એમ. એટલે તો રાખ્યા એને. રામ લક્ષ્મણ ભરત જેવા 3 દીકરા છે. અને વળધુનું બેયનું બાપજી નામ ઓનું રામ લખન છે અને આનું રામ લખન આનું રામ લખન ને એનું રામ લખન. બે એટલે કેમ આપડા ઘોડા ને બરધુન કેમ ઘટે એમ કોઈ નબળી વસ્તુ જોઈ બાપ કોઈ વસ્તુ નબળી નથી. આપણે નબળું રાખતા જ બધા હોનાની હોકલે બધે એવા છે. હોના લે આ કરું. હોનાની હોકલે બધો તો ના રે, એવા બળદ, એવા ઘોડા, એવા અને આ પૈસા દેતા બાપુ નો જડે, ના મળે. આ તો કિસ્મત થી જડે. આ તમે આવા બળદની જોડી તમે હા. 11 લાખ રૂપિયા લો તો સાવાલા તોય મળે નહીં તમને આવા હા. બળદ. 2 જોડવા બળદ પાસે એમ. હા તમે એની ભમરી જુઓ, એની ગરદન ખૂંટ જુઓ, તમે 2 પાછા ડાબી ખૂંટના 2, બે ડાબી બરાબર? કૂટના, અને આ 2 જમણી ખૂંટના, હા આ બે જમણી ના 2 જમણી ખૂંટના, અને પેલા 2 ડાબી ખૂંટના. ડાબી કૂટ. જુઓ વાલા. અને હોજપ કેમ આનું આનું હોજપ નું નૂની વાઈડ એવી બાપજી. હા, ઓલા 2 વાયડ બી એવી કરે, આ 2 હોજાઈ ગયો તમે. અને લગભગ કે ખાસા પેલા 5.5 ફૂટ તો ઊંચા છે. હા હા એવડા તો છે. 100 ફૂટ 2 ઇંચ ઓછી જુઓ તમે. હા એમ બાપજી ની 6 ફૂટમાં 2 ઇંચ ઓછી છે. હા, જુઓ તમે. તા નાગોરી તમને જો તમે જુઓ આ વાલા જુઓ બળદ. હે? અને હોજપ જો હા, એને બળદની હોજબ જુઓ તમે વાલા. જુઓ. પછી અમાર મહાકાલી એવા હા, હોજપ મહાકાલ બી તો એસા હી હે. જો મહાકાલ તો મસ્ત હે. જુઓ એને કે મહાકાલ. મહાકાલ જો 2 કરલા પહેરીને ઊભો છે મહાકાલ. હા કડલા બદલા હોનાની હોકળે બધેલો મહાકાલ ઊભો છે. એ હોનાની આકરે ઉભો. હોનાની હોકળે બધેલો જુઓ. આ ભગવાન દે બાપજી આ લઈ નો કેટલા ઘરથી બનીને આવી ગયો તમારી વસ્તુ ને હા, હા. તમને આવી વસ્તુ ક્યાં જોવા નથી મળતી. હોય છે જોડવા કોક ને હોય, ક્યાં રેક જોડવા હોય, હા બાકી બબે બરધાની જોડી તમને જોડવા મળવી એ કાઠું કોમ. ક્યાંય નહીં. હા, અને આપણે તો આને ખાલી એમને એમ લઈ આવ્યા. આ શોખ પૂછો. હા ના ચોકી નહીં ધર્માદા હા 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 કે ઉપસે ને ખાશે. હા, ઉભા છે. આજે આપણે ખૂટના કોઈ ડોઝ વેચીએ કે ઘોડો બતાવીએ હા, તો એના પૈસા ખવડાવવા હાટું એ હારું. એ પૈસા આપણે નથી રાખતા, હા, બરાબર છે. સારું. કારણ કે એ પૈસા આપણે ગાયુંના આ જે આ ડોઝના ખૂટના આવે એ હા, હા, પછી ઘોડા કોઈને બતાવીએ ઘોડીને તો એના પૈસા આવે એના હાટું તમારે રહેશે. ભાઈ ઘોડા બી મસ્ત છે હો. જોયા એવા ઘોડા જોયા કે નાગરાજ અને તુફાન શું વાત. કેમ નાગરાજના રિઝલ્ટ જોયા બાપજી એટલે કેમ નાગરાજના રિઝલ્ટ મારા આપણે 1 થી 1 ચડિયા તો ભાઈ નાગરાજ તો છે એવો ક્યાંય બનાસકાંઠામાં ઘોડો એવો ના એ બહુ મસ્ત ઘોડો છે. જો બાપજી હે ને બનાસકાંઠાથી હે દિયોદર ને બાજુમાં થાય ને ગામ. અને રામભાઈ મને કહેતા હતા જ તમે મળવા આવો ના આવો યાર, એટલે હા. મેં કીધું રામભાઈને એક વખત મળી આવવું છે. રામભાઈ આપણે દસરાના મેળામાં આવે એટલે અમારે તો આવે, હા એટલે એવી મિત્રતા હતી અને આવવાનું થતું હતું. હવે મારે હું અહીંયાથી આવું એટલે 2-3 દી તો અહીંયા થઈ જ હા, જાય. 2-3 દિવસ જવાય નહીં પાછું મારે. હો, હર મહાદેવ. હર મહાદેવ. હા, હા, જય દ્વારકાધીશ.